વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઈવે પર એક અજીબ ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર સોના જેવી ચમકતી ધાતુના ટુકડા વિખેરાઈ જતા લોકોએ સોનું પડ્યોની અફવા ફેલાઈ ગઈ। તડકાની કાળઝાળ ગરમીમાં ટુકડા ચમકતા દેખાતા સોનું પડ્યોની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ, જેને પગલે મહિલાઓ અને બાળકો સહિત રસ્તા પર લોકો દોડી આવ્યા અને સોનું વીણવા લાગી ગયા। એક તરફ ગરમીનો તાપ, બીજી તરફ મફતમાં સોનું મળશે તેવી આશા, આ બંને વચ્ચે લોકોએ તડકા પરવા કર્યા વગર જ દોડધામ કરી। જો કે થોડા સમય બાદ ખુલાસો થયો કે ચમકતા ટુકડા સોનું નહીં પરંતુ તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુ છે। આ બનાવે વિસ્તારમાં થોડા સમય માટે ગજબની ચહલપહલ અને ગેરસમજ ઊભી કરી દીધી હતી। આજરોજ વહેલી સવારથી નારગોલ દમણ હાઈવે ઉપર અલગ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું। એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, એમાંથી સોનેરી ટુકડા, નાના નાના ટુકડા ક્રશ રસ્તા ઉપર વિખરાયા। આ કચરો ટેમ્પામાંથી છેક નારગોલથી લઈને મરોલી સુધી પડેલો। એ ચમકીલો હોય, લોકો એને સોનું માની લીધું, કોઈ એને કોપર માની લીધું, તો એને વેચીને પૈસા કમાવાની લાલચે કેટલાક સ્થાનિક લોકો સવારથી રસ્તા ઉપર ઝાડુ કે અન્ય સાધનથી એને એકત્રિત કરીને આ ભંગાર ઉચકવાનું જોખમમાં રસ્તાઓ ઉપર કાર્ય કરી રહ્યા છે। સમગ્ર લગભગ 3 થી 4 કિલોમીટર ઉપર લોકો આજે આ સ્ક્રેપ વંટા નજરે પડી રહ્યા છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।